સિમંદર સ્વામી ભગવાન કોઈ અવતારનો કંઈક હિસાબ હશે ભરત ક્ષેત્ર જોડે, તો એમના ઋણાનુબંધના હિસાબથી ભરત ક્ષેત્રના જીવો આ કાળમાં આ દેહ મૂકીને પછી એમના શરણોમાં પહોંચશે તો ત્યાંથી મોક્ષ ખુલ્લો છે. એટલે એમને ઓળખી લઈએ છીએ, એમની આરાધના કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ, અને આપણી માટે ઉપકારી આજે પ્રત્યક્ષ તીર્થંકર ભગવાન એ છે. એમના શરણે જ આપણું ઉદ્ધાર થશે. માટે એમને ઓળખો. દાદા ભગવાનને પણ અનુસંધાન એમનાથી થયેલું. જ્યારે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે કે આ જગત ભરત ક્ષેત્રના જીવોને તો કન્ફર્મેશન બધું એમની પાસેથી મળ્યું છે કે આ જ્ઞાન આત્માનું કેવી રીતે આપવું. ભગવાનના આશીર્વાદથી, કૃપાથી આજે રિપ્રેઝેન્ટેટિવ ભગવાન સિમંદર સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે દાદા ભગવાન છે, અને એ આપણા ભરત ક્ષેત્રના જીવોનું જે અક્રમ વિજ્ઞાન આપી શક્યા. મૂળ જ્ઞાન સિમંદર સ્વામી પાસેથી પ્રાપ્ત થયેલું છે. એટલે એ રીતે સિમંદર સ્વામી પ્રત્યક્ષ તીર્થંકર, હાજર તીર્થંકર, પૂર્ણ કેવળ જ્ઞાની પરમાત્મા અને મહાન મહાન ઉપકારી આપણા ભરત ક્ષેત્રના જીવો માટે.